ઉનાળામાં આગની ઘટનાઓ અટકાવવા માટે સુરત ફાયર વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે, ત્યારે છેલ્લા 4 દિવસથી ફાયર સેફટી ન રાખનાર હોસ્પિટલો, સ્કૂલ અને શોપિંગ સેન્ટર સામે કાર્યવાહી કરાઈ રહી છે. જે અંતર્ગત શનિવારે 13 હોસ્પિટલ અને 3 સ્કૂલોને ફાયર સેફટીના અભાવે સીલ કરાઈ હતી. સુરત શહેરમાં હોસ્પિટલો સાથે સ્કૂલ ક્લાસીસોમાં ફાયર સેફટીના અભાવે પાલિકાએ છેલ્લા 3 દિવસથી કડક કાર્યવાહી હાથ ધરી છે. સતત ચોથા દિવસે મોડી રાત્રેથી સવાર સુધીમાં વધુ 13 હોસ્પિટલ અને 3 સ્કૂલ સીલ કરી દેવાઈ છે. ત્યારે હોસ્પિટલો સીલ થતાં સંચાલકો પાલિકા પહોંચ્યા હતા, જ્યાં ડેપ્યુટી કમિશનરે પણ 2 વર્ષ થવા છતાં ફાયર સેફટી કાર્યરત કરવામાં આવી ન હોય તમામની ઝાટકણી કાઢી હતી. 3 દિવસથી હોસ્પિટલોને સીલ મરાયેલી છે, છતાં દરકાર ન લેવાતા હવે ફાયર સેફટી કાર્યરત કરવા અંગેનું સોગંદનામું પણ લઈ હોસ્પિટલોના સીલ ખોલવા સૂચના આપી હતી. સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ફાયર સેફટીને ચાલતી હોસ્પિટલની યાદી જાહેર કરાઈ હતી, તેમજ હોસ્પિટલને ફાયર એનઓસી મેળવવા માટે પણ તાકીદ કરાઈ છે. સીલ કરાયેલી હોસ્પિટલમાં જ્યોતિ ચિલ્ડ્રન હોસ્પિટલ, ઋગ્વેદ વુમન હોસ્પિટલ, રુદ્રા ચિલ્ડ્રન હોસ્પિટલ, શ્રેયસ હોસ્પિટલ, રાધામા હોસ્પિટલ, નેત્રજ્યોત આઈ હોસ્પિટલ, પાર્થિક ચિલ્ડ્રન હોસ્પિટલ, પલક હોસ્પિટલ, સત્યમ, અમિકૃપા, કવિતા, પાયલ મેટર્નિટી ચિલ્ડ્રન હોસ્પિટલ, જ્યારે 3 સ્કૂલો એચબી હિન્દી વિદ્યાલય, સંસ્કાર વિદ્યાલય, વિવેક વિદ્યાલયનો સીલ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટીનો અભાવ હોય તેવી હોસ્પિટલો અને કોમ્પ્લેક્સની દુકાનોમાં સીલ કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરવામાં આવી હતી, જેને લઈને શહેરભરમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અઝહર કુરેશી, જી10 ન્યૂઝ.